સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠા લોકસભા ચૂંટણી, કોંગ્રેસના ઉમેદવારે ભર્યું ઉમેદવારી પત્ર। ડીસામાં અમેરિકન ડોલર વટાવી ઠગાઈ કરવા આવનાર ઊંઝા અને મહેસાણાના 4 શખ્સો ઝડપાયા। ચૂંટણી ચેકિંગ દરમિયાન ડીસા પોલીસના હાથે ઝડપાયા। આંચડા ગામમાં 3 તળાવો હોવા છતાં પાણી માટે ઉઠી માંગ। નર્મદાના નીર તળાવોમાં નાખવાની ગ્રામજનો કરી રહ્યા છે માંગ। સીબુ જળાશય ઉપર નિર્ભર સરહદી ગામોમાં પાણીનો જથ્થો નહિવત। ધાનેરા તાલુકાના ગોલા ગામમાં પાણીની પરબો અને પશુઓના હવાડા પાણી વગર કોરા ધાકોર। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા લોકસભા ચૂંટણી જંગમાં આજે કોંગ્રેસના મહિલા ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું। તેઓએ ઉમેદવારી પત્ર ભર્યા બાદ જિલ્લાની જનતાના આશીર્વાદ મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। બનાસકાંઠા લોકસભાના ચૂંટણી જંગમાં આજે કોંગ્રેસના મહિલા ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ઉમેદવારી પત્ર ભરતા પૂર્વે જન આશીર્વાદ સભા યોજી હતી, જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ ઉપર વેધક પ્રહારો કર્યા હતા। તેઓએ ભાજપના વચનોને ચૂંટણીલક્ષી ખોટા વચનો ગણાવી ભાજપના રાજમાં મોંઘવારી વધી હોવાનું જણાવ્યું હતું। તેઓએ કોંગ્રેસના ખાતા ફ્રીજ કરી કોંગ્રેસને હેરાન કરવામાં આવતી હોવાનું જણાવી સત્તાના મદમાં છકી ગયેલા ભાજપનો અહંકાર જનતા તોડશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। બનાસકાંઠાના મારા વહાલા મતદાતાઓનો હૃદયપૂર્વક આભાર માનીશ। અમારા ઉમેદવાર ગેનીબેન ઠાકોરના સમર્થનમાં ખૂબ વિશાળ મંડપ હોવા છતાં એ મંડપ ટૂંકો પડે એટલી મોટી સંખ્યામાં સૌ પધાર્યા છે। ભારતીય જનતા પાર્ટીએ જે ગેરંટીઓ આપી હતી, 2 કરોડ નોકરીઓ, કાળું ધન પાછું આવશે, 15 લાખ એકાઉન્ટમાં નાખીશું, ખેડૂતની આવક બમણી કરીશું અને ખર્ચો બમણો કર્યો, મોંઘવારી નાબૂદ કરીશું, એની બદલે 400નો ગેસનો બાટલો 1100એ પહોંચાડ્યો અને ભયમુક્ત ભ્રષ્ટાચાર કરી 82 અબજ 52 કરોડ ખાતામાં જમા કર્યા। બીજી તરફ કોંગ્રેસના એકાઉન્ટ ફ્રીઝ કરી દઈને પરેશાન કરવાની કોશિશ કરી, એના સામે આ જનતાનો પ્રેમ અને સમર્થન છે। હું આભાર માનીશ। લોકશાહીમાં આખરે લોકો મહાન હોય છે, લોકોનો, કે ભારતીય જનતા પાર્ટીના અહંકારને ગુજરાત અને દેશની જનતા તોડશે। 5 લાખથી જીતીશું। અરે શું તમારે એવો અહંકાર છે? તમારા ખિસ્સામાં લોકોને મતો છે? લોકોનો પ્રેમ કોંગ્રેસ સાથે છે, કારણ કે એક સકારાત્મક એજન્ડા છે કોંગ્રેસનો। એક મહિલા પરિવારમાંથી એને 1 લાખ રૂપિયા વાર્ષિક આપવાની વાત કરી છે, કરીને બતાવી છે। 30 લાખ નોકરીઓ ખાલી છે। કોંગ્રેસની સરકાર બને એ નોકરીઓ પૂરાશે। યુવાનોને 1 લાખ રૂપિયાનું સ્ટાઇફંડ, અને ભૂતકાળમાં કોંગ્રેસે કહ્યું હતું, સત્તામાં આવ્યા પછી કર્યું છે। ભાજપની જેમ એમ નથી કહ્યું કે ચૂંટણી વખતે કહીએ જુમલાઓ હોય છે। ફરી વખત આજે જે બનાસકાંઠામાં જે જન સમર્થન છે એ માટે સૌનો આભાર માનું છું। અમારા ઉમેદવાર પ્રત્યે
સામાન્ય રીતે ઉમેદવાર પાસે લોકો પૈસા માંગવા આવે. આભાર માનીશ મારા વહાલા ગુજરાતીઓનો કે અમારા એકાઉન્ટ ફ્રીઝ કર્યા તો લોકો લાઈન લગાવે છે અમારા ઉમેદવારને પૈસા આપવા માટે, સમર્થન આપવા માટે. એ સૌનો નતમસ્તકે આભાર. કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર જન આશીર્વાદ સભાને સંબોધતા રડી પડ્યા હતા. તેઓ પ્રચાર દરમિયાન ગરીબ અને મધ્યમ વર્ગના લોકો તરફથી મળતા ફંડ અને તેઓના પ્રેમને યાદ કરી ભાવુક બન્યા હતા. વિશેષ નથી કેવું બોલી જાવ, પણ જ્યારે ગામડે ફરું ને અને લોકો ફૂટ ને હાર પહેરાવે ને ત્યારે એમનું ઋણ મારા ઉપર છે. અને ઋણ એટલે લોકસભા એટલે નાની વસ્તુ નહીં. બેટીઓ ખસી જાય છે પણ એને ટિકિટ નથી મળતી. અને આ બનાસકાંઠાની પ્રજાના ભરોસે જ્યારે મને ટિકિટ આપી દે ત્યારે હે ભગવાન કૃષ્ણ કનૈયા મારી નાવ તારજે અને મારા બનાસકાંઠાને સુરક્ષિત રાખજે, એની ભાઈચારાની ભાવના રાખજે. આટલું કઈ વિરમું છું. જય હિન્દ, જય ભારત. સભા બાદ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચી ઉમેદવારી પત્ર ભર્યા બાદ કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પોતાના પ્રચારનો ખર્ચ પણ લોકો પોતાના પરસેવાની કમાણીમાંથી ઉપાડી રહ્યા છે ત્યારે તેઓનું ઋણ તેઓ ક્યારેય ઉતારી નહીં શકે તેવું કહી પોતાના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે પ્રદેશ અને જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ, ધારાસભ્યો સહિત વિશાળ સંખ્યામાં જિલ્લાભરમાંથી કોંગ્રેસના કાર્યકરો સહિત પ્રજાજનોનો જનસેલાબ ઉમટી પડ્યો હતો. બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહજી ગોહિલ, ધારાસભ્યો, કોંગ્રેસના આગેવાનો અને બનાસકાંઠાના 18 આલમ 36 કોમની હાજરીમાં ફોર્મ ભર્યું છે. ત્યારે આવનાર સમયમાં 7/5/2024ના રોજ મતદાન યોજાવાનું છે. બનાસકાંઠાના ભૌગોલિક એરિયા પ્રમાણે જે પ્રશ્નો છે એ પ્રશ્નો છેલ્લા 1 મહિનામાં જ્યાંથી પણ અમને રજૂઆત મળી છે એ પણ અમારા ધ્યાનમાં છે. અને જનતાના આશીર્વાદ, બનાસકાંઠાની જનતાના આશીર્વાદ અમને મળશે તે માટે કરીને આ પહેલી ચૂંટણી એવી છે કે લોકો વોટે આપશે અને નોટ પણ આપી રહ્યા છે. આ હું લોકો પોતાની રીતે તમામ પ્રકારનો ખર્ચો ઉપાડી રહ્યા છે. ત્યારે મને બનાસકાંઠાની જનતા ઉપર પૂરેપૂરો ભરોસો છે. આજે અમારું મોવડી મંડળ હાજર રહી અને આ ઉમેદવારી ફોર્મ ભરાવ્યું છે. આવનાર સમયમાં 7 તારીખ સુધી અમે જનસંપર્ક કરી અને બનાસકાંઠાની જનતાના આશીર્વાદ માંગી. આજે આ ભાવુક થયા હતા સ્પીચ દરમિયાન, શું કહેશો? લોકશાહી જ્યારે ખતરામાં છે ત્યારે નાના માણસો, મધ્યમ ને ગરીબ વર્ગ એ પોતાનું ગુજરાન ચલાવવું પણ અઘરું છે. એવા સમયમાં એમના પરસેવાની કમાઈ, ક્યાંક નાના મોટી બચત કરેલી હોય એમાંથી અમને ચૂંટણી લડવા ફંડિંગ કરતા હોય 500, 1000, 2000, ત્યારે ખરેખર એક સહાનુભૂતિ અને એ લોકો ઉપર જે અમારું ઋણ છે, મતદારોનું ઋણ છે, એ ઋણ અમે ક્યારે પણ ઉતારી શકીએ એમ નથી. છતાં અમે ઉતારવા માટેના પ્રયત્નો કરશું ને એમણે જે અમારા ઉપર ભરોસો મૂક્યો છે એ ભરોસા ઉપર અમે ખરા ઉતરીએ એવી મા જગદંબા કોંગ્રેસ પાર્ટીના અમારા સર્વ આગેવાનોને અમને બધાને શક્તિ આપે એવી હું. અંબાજી મંદિરમાં સંગીત નાટક અકાદમી દ્વારા 2 દિવસીય શક્તિ મહોત્સવ ખુલ્લો મુકાયો હતો. અંબાજી મંદિરમાં અને ગુજરાતના અલગ અલગ મંદિરોમાં હાલમાં ચૈત્રી નવરાત્રી પર્વ દરમિયાન સંગીત નાટક અકાદમી નવી દિલ્હી દ્વારા અંબાજી મંદિર ખાતે 2 દિવસીય શક્તિ ઉત્સવ ખુલ્લો મુકાયો છે, જેને જિલ્લા વિકાસ અધિકારી, અધિક કલેક્ટર તથા સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ તેમજ જિલ્લા વહીવટી તંત્ર બનાસકાંઠાના સહયોગથી શરૂ થયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આજના દિવસે હિન્દુસ્તાની નૃત્ય, ઓડિશા નૃત્ય, ભવાઈ સહિતના અલગ અલગ કાર્યક્રમો યોજાયા હતા. અંબાજી મંદિરના વહીવટદાર, જિલ્લા વિકાસ અધિકારી જોરાવરસિંહ જાદવ, પ્રસિદ્ધ લેખક સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ પ્રસંગે પ્રસિદ્ધ લેખક જોરાવરસિંહ જાદવે લખેલી 101માં પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. પહેલાંના જમાનામાં મંદિરોમાં સંગીત, નૃત્ય, નાટ્ય ઇત્યાદિના કાર્યક્રમો થયા કરતા હતા. હમણાં એનો પ્રચાર અને પ્રસાર બહુ ઓછો થઈ ગયો છે અને સંગીત નાટક અકાદમીને એની જાણ થઈ અને તેથી જ રામલલ્લા અયોધ્યા જે દિવસે પધાર્યા એ જ દિવસે વારાણસીમાં એક કલા પ્રવાહ નામનો મંદિર ઉત્સવનો કાર્યક્રમ સંગીત નાટક અકાદમીએ શરૂ કર્યો. બસ એ જ કલા પ્રવાહના કાર્યક્રમમાં આજે શક્તિ મહોત્સવ એટલે કે જ્યારે ચૈત્ર નવરાત્રિનો સમય છે ત્યારે આ વિવિધ શક્તિપીઠો પર અલગ અલગ
રાજ્યમાં રહેલી વિવિધ શક્તિપીઠો પર અમે શક્તિ મહોત્સવનો આરંભ કર્યો છે અને એનું વિશિષ્ટતા એ છે કે આપણી આ જે પરંપરા પુનર્જીવન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મંદિરોમાં શું આપતા? મંદિરોમાં શું ખાલી મનોરંજન પીરસાતું કે મનોરંજનની સાથે સાથે જ્ઞાન અને ગમ્મત પણ થતી? તો હા, એ જ્ઞાન, ગમ્મત અને સનાતન ધર્મનો પ્રચાર અને પ્રસાર એ લોકો સુધી પહોંચતો, લોકો એને સરાહતા અને લોકો એક ભક્તિમાં ડૂબી જતા. બસ એ જ આવો જ એક નાનો પ્રયત્ન સંગીત નાટક અકાદમી દ્વારા આ શક્તિ મહોત્સવ દ્વારા કરવામાં આવ્યો છે. થરાદ લાયન્સ ક્લબ દ્વારા પક્ષીઓને પીવાના પાણીના કુંડા અને માળાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા પક્ષીઓને પીવાના પાણીના કુંડા અને રહેવા માટેના માળાનું ફ્રીમાં વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન લાયન્સ ક્લબ ઓફ સિટીના પ્રમુખ ડોક્ટર પ્રવીણસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કુંડા અને માળાના દાતા ગુલાબગીરી અતીત દ્વારા આ વિસ્તારના લોકોને પક્ષીઓના કુંડા અને માળાનું ફ્રીમાં વિતરણ કર્યું હતું. થરાદ બસ ડેપોની સામે સ્ટોલ બનાવી લોકોને ફ્રીમાં કુંડા અને માળા આપવામાં આવ્યા હતા, જેથી ગરમીના કારણે પક્ષીઓને પાણીની ખૂબ જ તકલીફ પડતી હોય છે અને ગરમીના કારણે પક્ષીઓના મોત થતા હોય છે. તેને લઈ લાયન્સ ક્લબ ઓફ સિટી દ્વારા આ ભગીરથ કાર્ય કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા લોકસભાના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી પોતાનું ઉમેદવારી ફોર્મ આવતીકાલે ભરવાના છે. ત્યારે તે પૂર્વે રેખાબેન ચૌધરી આજે બપોર બાદ શક્તિપીઠ અંબાજી ખાતે મા અંબેના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા. રેખાબેન ચૌધરીનું સ્થાનિક કાર્યકર્તાઓએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ રેખાબેન ચૌધરી અંબાજી મંદિરમાં મા અંબેના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા, જ્યાં મંદિરના પૂજારી દ્વારા કુમકુમ તિલક કરી માતાજીની ચૂંદડી ઓઢાડી આશીર્વાદ આપ્યા હતા. સાથે ગણપતિજીની મંદિરના પણ દર્શન કરી પૂજારીના આશીર્વાદ મેળવ્યા હતા. અંબાજી ખાતે પહોંચેલા રેખાબેન ચૌધરી પોતાનું ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા અંબાજી ખાતે યજ્ઞશાળામાં ચાલી રહેલા હવનમાં પોતાને વિજય પ્રાપ્ત થાય તે માટે હવનમાં આહુતિ આપી હતી. આજે ચૈત્રી નવરાત્રિની શુભ સાતમના દિવસે મેં મા જગદંબાના આશીર્વાદ લીધા છે અને માના આશીર્વાદ લઈ અને આવતીકાલે હું મારું ઉમેદવારી પત્ર ભરવા જવાની છું. માતાજી જરૂર સાથે છે, માતાજી જરૂર વિજય અપાવશે અને બનાસની જે પ્રજાજનોના આશીર્વાદ મને મળી રહ્યા છે અને મોદી સાહેબનો જે પ્રજાનો જે મોદી સાહેબ પ્રત્યેનો પ્રેમ છે અને મોદી સાહેબનો જે વિકાસ છે એનાથી મને પૂરો વિશ્વાસ છે કે બનાસકાંઠા વતી અમે 5 લાખથી વધુ વિજય જરૂરથી મેળવીશું. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસામાં અમેરિકન ડોલર વટાવી ઠગાઈ કરવા આવનાર ઊંઝા અને મહેસાણાના 4 શખ્સો ઝડપાયા. ચૂંટણી ચેકિંગ દરમિયાન ડીસા પોલીસના હાથે ઝડપાયા. આચડા ગામમાં 3 તળાવો હોવા છતાં પાણી માટે ઉઠી માંગ. નર્મદાના નીર તળાવોમાં નાખવાની ગ્રામજનો કરી રહ્યા છે માંગ. સીબુ જળાશય ઉપર નિર્ભર સરહદી ગામોમાં પાણીનો જથ્થો નહિવત. ધાનેરા તાલુકાના ગોલા ગામમાં પાણીની પરબો અને પશુઓના હવાડા પાણી વગર કોરા ધાકોર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી
કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. ડીસામાં અમેરિકન ડોલર વટાવવાના બહાને ઠગાઈ કરવા આવતા ઊંઝા મહેસાણાના 4 શખ્સોને ડીસા તાલુકા પોલીસે ચૂંટણી ચેકિંગ દરમિયાન ઝડપી લીધા છે. ચારે શખ્સો ₹10 લાખ અમેરિકન ડોલર જે બંધ થઈ ગયેલ છે તે એક રિક્ષા ચાલકને બોળવી તેના સંબંધી પાસેથી વટાવી ભારતીય નાણું લઈ ઠગાઈ કરવાના ફિરાકમાં હતા. આ અંગેની વિગત એવી છે કે મૂળ ઊંઝા તાલુકાના સિંહી ગામે રહેતા અને રિક્ષા ડ્રાઇવિંગ કરતા બાબુલાલ રતિલાલ વાલ્મીકીને આજથી 4 દિવસ પહેલા તેઓના ગામના અલ્પેશભાઈ વિષ્ણુભાઈ પટેલે ફોન કરી જણાવેલ કે તેઓની પાસે અમેરિકન ડોલર છે અને વટાવવાના છે. જેથી બાબુભાઈએ ડીસા ખાતે તેઓના ઓળખીતા જેડી પટેલને વાત કરતા તેઓએ ડીસા ખાતે રૂબરૂ મળવા બોલાવ્યા હતા. જેથી અલ્પેશભાઈ પટેલ તેમજ તેમની સાથે હાર્દિક કમલેશભાઈ પટેલ રહે મહેસાણા, પિયુષ દશરથભાઈ પ્રજાપતિ રહે મહેસાણા તેમજ દેવેન્દ્રસિંહ મોહબ્બતસિંહ ઝાલા રહે મહેસાણા ચારેય જણા બાબુભાઈની સાથે ડીસા આવવા નીકળ્યા હતા. જેમાં અલ્પેશ પટેલે બાબુભાઈને 10 લાખની અમેરિકન ડોલરની નોટ બતાવી હતી જે તેમના પરિચિત જેડી પટેલને મળી વટાવવાની હતી. ચારેય જણા ડીસા આવતા હતા ત્યારે લોકસભાની ચૂંટણી અંતર્ગત ડીસા તાલુકા પોલીસ દ્વારા ભોયણ અને રસાણા વચ્ચે ચાલી રહેલા ચેકિંગમાં પોલીસે તેઓની ગાડી ચેક કરતા તેમાંથી છરી મળી આવી હતી. જેથી પોલીસ તેઓને તાલુકા પોલીસ મથકે લાવતા તેમજ અંગ ઝડતી કરતા અલ્પેશ પાસેથી 10 લાખ અમેરિકન ડોલરની નોટ મળી હતી જે નોટ હાલમાં બંધ થઈ ગયેલ હતી. જેથી આ ચારે શખ્સો આ બંધ થયેલી નોટ બાબુભાઈના સંબંધી પાસેથી વટાવીને ઠગાઈ કરવા માંગતા હતા તેવું જાણવા મળતા બાબુભાઈએ ચારે શખ્સો સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ડીસા તાલુકાના વાસણા ગામ પાસેથી જીવદયા પ્રેમીઓએ કતલખાને લઈ જવાતી ભેંસો ભરેલું જીપડાલું પકડીને પોલીસને સોંપતા પોલીસે ₹3.23 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ડીસાના જીવદયા પ્રેમી અને જાણીતા એડવોકેટની ફરિયાદના આધારે જીવડાલા ચાલક સામે ગુનો નોંધ્યો છે. ડીસામાં જીવદયા ક્ષેત્રે કામગીરી કરતા જાણીતા વકીલ હિનાબેન જમનાદાસ ઠક્કરને જૂના ડીસા ગામના મકસીભાઈ દેસાઈએ ફોન કરી જણાવેલ કે અમે 3-4 જીવદયાવાળા મિત્રોએ વાસણા ગામ પાસેથી પિકઅપ ડાલાને ઊભું રખાવેલ છે જેમાં 2 ભેંસો તથા 1 જોટી ભરેલી છે અને જીપ ચાલકને પૂછતા તેણે આ ભેંસો ડીસા ગવાડી કતલખાને લઈ જવાતી હોવાનું જણાવ્યું છે. જેથી હિનાબેન વકીલે તેઓને ડીસા તાલુકા પોલીસ મથકે જીપડાલું લઈને આવવા જણાવેલ હતું. જેથી જીવદયા પ્રેમીઓ જીપડાલાને પોલીસ મથકે લાવતા પોલીસે તપાસ કરતા અંદર 2 ભેંસો તેમજ 1 જોટી કિંમત ₹23,000 મળી આવેલ હતી. જીપડાલામાં કોઈ પ્રકારના ઘાસચારો કે પાણીની વ્યવસ્થા કરેલ ન હતી તેમજ પશુઓના મેડિકલ ચેકઅપ અંગેના કોઈ પણ પ્રમાણપત્રો પણ ન હતા. તેમજ આ પશુઓ કતલખાને લઈ જવા હોવાનું જાણવા મળતા પોલીસે ભેંસોને ગાડી મળી કુલ ₹3.23 લાખનો મુદ્દામાલ જપ્ત કરી હિનાબેન વકીલની ફરિયાદના આધારે જીપડાલા ચાલક યુસુફ ઇકબાલભાઈ મેમણ રહે ગંજીપુરા ડીસા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ડીસા તાલુકાના જૂના ડીસા ગામે તમામ સમાજના લોકો પોતાના ધાર્મિક, સામાજિક કે વ્યક્તિગત પ્રસંગો કરી શકે તે હેતુથી ડીસા ધારાસભ્ય પ્રવીણભાઈ માળીની ગ્રાન્ટમાંથી સર્વ સમાજની વાડીનું ખાતમુહૂર્ત યોજાયું હતું. સર્વ સમાજની વાડીમાં તમામ સમાજના લોકો વિનામૂલ્યે વાડીનો ઉપયોગ કરી શકશે. ડીસા તાલુકામાં 10 ગામોમાં સર્વ સમાજની વાડીની મંજૂરી મળી ગઈ છે. આ વાડીમાં સ્ટેજ, ટોયલેટ જેવી જરૂરિયાતની સેવાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવશે. જેના અનુસંધાને આજે જૂના ડીસા ખાતે સર્વ સમાજની વાડીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડીસા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, પૂર્વ વેરહાઉસિંગ ચેરમેન મગનભાઈ માળી, પૂર્વ રાજ્યસભા સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, અમૃત દવે, દિલીપભાઈ બારોટ સહિત આગેવાનો અને ગ્રામજનો હાજર રહ્યા હતા. ગુજરાતમાં ઉનાળો આવતા જ પાણીની સમસ્યાઓ છડેચોક વર્તાઈ રહી છે ત્યારે શહેરોની સાથે સાથે ગામડાઓમાં પણ પાણીની માંગ વધી રહી છે.
પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે ગામડાઓના તળાવો નર્મદાના નીર પાઇપલાઇન દ્વારા ભરવામાં આવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના કેટલાક ગામડાના તળાવો નર્મદાના નીરથી ભરવામાં આવ્યા છે, ત્યારે બીજા ગામડાઓના ગ્રામજનો દ્વારા તેમના તળાવ પણ નર્મદા નીરથી ભરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ત્યારે વાત કરીએ તો ડીસા તાલુકાના આસેડા ગામમાં આવેલ 3 તળાવ પાણી વગર રણ સમાન ભાસી રહ્યા છે. ગામમાં 3 તળાવ પાણી વગરના હોવાના કારણે ગામમાં પાણીની માંગ ઉઠી છે. હજુ ઉનાળાની શરૂઆતમાં આ પરિસ્થિતિ છે તો આગામી સમયમાં પાણી માટેની પરિસ્થિતિ બદતર થાય તેવી દહેશત ગ્રામજનો સેવી રહ્યા છે. ગ્રામજનો માંગ કરી રહ્યા છે કે બીજા તળાવની જેમ અમારા ગામના પણ તળાવો નર્મદા નીરથી ભરવામાં આવે તો ગામની પાણીની સમસ્યા પૂર્ણ થાય તે માટે સરકારને અરજ કરવામાં આવે છે. હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં આસેડાના ગ્રામજનોની સમસ્યાનો અંત આવશે કે પછી પાણી માટેની માંગ ચાલુ રહેશે. અમારા આશેડા ગામમાં ચોમાસાના બિલકુલ પાણીના જે આવરા હતા બંધ થઈ ગયેલા છે અને બધા તળાવ પૂરેમૂરે હુકા બંધ પડ્યા છે. જો સુજલામ સુફલામ મારે અમારા આહેડા ગામના આજુબાજુના તળાવો ભરવામાં આવે તો ગામના બોરામાં તળ પણ ઊંચા આવે, ગામના પશુ પ્રાણી બધાને પણ પાણી પીવામાં કામ આવે અને ખેડૂતોને પણ મોટો ફાયદો થાય એવી અમારી સરકારની વિનંતી. સુફલામ યોજનામાંથી જો તળાવ ભરવામાં આવે તો આમાં તળિયા હચવાઈ લે કે તળિયા એકદમ દાતાને ઊંડાને પાણી હચવાય એમાં નથી તો ગમે તેમ કરીને તળાવ ભરે એવું સરકાર પાસે માગણી છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું સીબુ જળાશય ઉપર નિર્ભર સરહદી ગામોમાં પાણીનો જથ્થો નહિવત. ધાનેરા તાલુકાના ગોલા ગામમાં પાણીની પરબો અને પશુઓના હવાડા પાણી વગર કોરા ધાકોર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી. હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર ના આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા.
વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લાના સરહદી ધાનેરા તાલુકામાં પાણીની ભારે સમસ્યા આવી પડી છે. ધાનેરા શહેર ઉપરાંત તાલુકાના મોટાભાગના ગામડાઓ સીપુ જળાશય આધારિત પાણી ઉપર નિર્ભર છે. જો સીપુના માધ્યમથી પાણી પુરવઠો બંધ થાય તો ધાનેરામાં પાણીની સમસ્યા પ્રજાની મુશ્કેલીમાં વધારો કરે તેમ છે. ધાનેરા તાલુકાના સરહદી ગામડામાં પાણીની વ્યવસ્થા માટે પાણીની પરબ તેમજ પશુઓ માટે હવાડા બનાવવામાં આવ્યા છે. જોકે પાણીનો જથ્થો ઓછો મળવાના કારણે પાણી પરબ કે હવાડા સુધી પહોંચતું જ નથી, જેના કારણે લાખોના ખર્ચે બનેલી પરબો પાણી વગર બિસ્માર પડી છે. ધાનેરા તાલુકાના સરહદી ગોલા ગામમાં પણ ગામ અને ગામ નજીકની મોટા ભાગની પાણીની પરબોમાં પાણી નથી આવ્યું. સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા ગ્રામીણ વિસ્તારમાં રહેતી પ્રજાને પાણીની મુશ્કેલી ન પડે તે માટે બજેટમાં પાણીની વ્યવસ્થા માટે આયોજન કરાય છે. જોકે સીપુ આધારિત પાણી પુરવઠો મળતો હોવાના કારણે ગામમાં પાણી પહોંચતું જ નથી. ગામમાં આવેલ મંદિર કે જાહેર જગ્યા ઉપર બનાવેલ પરબ સુધી પાઇપલાઇનથી પાણી પહોંચાડવાનું હોય છે, પરંતુ મુખ્ય ઓવરહેડમાં પાણી નથી આવતું, જેના કારણે પાણીની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે. ગોલા ગામમાં આવેલી પાણીની પરબો બનાવી ત્યારબાદ પાણી પરબ સુધી પહોંચ્યું નથી, જેથી કરીને ગ્રામજનો ગામમાં જાહેર જગ્યા અને ધાર્મિક જગ્યાએ આવેલ પાણીની પરબો ભરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. એક તરફ જ્યાં ગુજરાત સરકાર તળાવો નર્મદાના પાણીથી ભરવા માટેની તૈયારીઓ કરી રહી છે, તો બીજી તરફ ગ્રામીણ વિસ્તારમાં લોકોને પીવા માટે પાણીનો જથ્થો ઓછો મળે છે. જે મામલે સ્થાનિક તંત્ર આયોજન કરી પૂરતા પ્રમાણમાં પાણી ગામના દરેક ઘર સુધી પહોંચે તે પ્રકારનું કામ કરવું જરૂરી છે, કારણ કે આગામી 4 માસ સુધી કાળઝાળ ગરમીના દિવસો છે, જેના કારણે પાણીની જરૂરિયાત વધી જાય છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠા લોકસભા ચૂંટણી, કોંગ્રેસના ઉમેદવારે ભર્યું ઉમેદવારી પત્ર. ડીસામાં અમેરિકન ડોલર વટાવી ઠગાઈ કરવા આવનાર ઊંઝા અને મહેસાણાના 4 શખ્સો ઝડપાયા. ચૂંટણી ચેકિંગ દરમિયાન ડીસા પોલીસના હાથે ઝડપાયા. આચડા ગામમાં 3 તળાવો હોવા છતાં પાણી માટે ઉઠી માંગ. નર્મદાના નીર તળાવોમાં નાખવાની ગ્રામજનો કરી રહ્યા છે માંગ. સીપુ જળાશય ઉપર નિર્ભર સરહદી ગામોમાં પાણીનો જથ્થો નહિવત. ધાનેરા તાલુકાના ગોલા ગામમાં પાણીની પરબો અને પશુઓના હવાડા પાણી વગર કોરા ધાકોર. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.